હું ખાતરી આપું છું, સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈ પણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય. ટીઆરપી કાંડ થયું, દરેક લોકોના આંખમાં આંસુ હતા. રાજકોટના દરેક લોકો રડતા હતા, કારણ કે એક બાળ સોયો ત્યાં ગયો હતો. ખરેખર પાર્કિંગ આમ જનતા માટે છે. તેના સ્ટેન્ડિંગ ચેરમેન જમીનભાઈ ઠાકર હોય એને લેખિતમાં ખાતરી આપી દો કે કોઈ પણ જે સ્ટ્રક્ચર હોય ને, કે સુપર સ્ટ્રક્ચર હોય, એની નીચે તમે કન્સ્ટ્રક્શન નથી કરી શકતા. ચાલો એની જે વ્યવસ્થા કરો, પણ અંદર જે છે એની જવાબદારી કોની? ભાડા ખાય છે અને કોર્પોરેટરો એમાંથી હપ્તા ખાય છે. એને આમાં મલાઈ દેખાય છે. લોક સેવક તરીકે, પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાણા છે. તમે ખાલી એક રોડ ક્રોસ કરો, ખાલી તમને ખબર પડશે કે કેવો ટ્રાફિક છે. રોડ ક્રોસ કરો, અહીંયા બાળકો કેવી રીતે જશે? અહીંયા કોઈ બાળકો એકલા આવશે, જોવો તમે. ભાજપના શાસકો, ચેરમેન અને મેયરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. આ તો મોટો તાંડવ જ કહેવાય. પ્રોજેક્ટ ખરેખર રદ થવો જોઈએ. આ જગ્યાએથી લોકોને નુકસાન થશે. નવા ટીઆરપી ગેમ ઝોનનો પાયો નાખ્યો છે. પોલીસ છે ને હવે ખાખી નહીં, સરકારી કેસરિયા બ્રિગેડ જેવું કામ કરે છે. આ ગેમ ઝોન છે એ ડેથ ઝોન થશે, પણ હાથે કરીને તમે આ મોતના માથડા ન ઊભા કરો. નમસ્કાર દર્શક મિત્રો, હું આપ સૌનો અનિરુદ્ધ નકુમ. આજે રાજકોટમાં એટલે કે બીજો ટીઆરપી કાંડ ન બને એટલા માટે સિટી ન્યૂઝ જાગૃત થઈ અને આ ઇસ્યુ ઉપાડે છે. એટલા માટે કે તમે જુઓ કાલાવાડ ઉપર શ્રીજી હોટલની આગળ અહીંયા તમે કેમેરામાં જોઈ શકો છો કે ગેમ ઝોન, અત્યારે ગેમ ઝોનનું નિર્માણ થઈ રહ્યું છે. આ ગેમ ઝોનના કારણે અહીંયા ટ્રાફિક જામ સર્જાશે અને જે પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ જે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે તેના કારણે આજે એક સ્ટુડિયોમાં નહીં પણ ત્યાં ઘટના સ્તરે એક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ડિબેટની અંદર આપણી વચ્ચે પત્રકાર, નામાંકિત પત્રકાર એવા હિમાંશુભાઈ ભાણી, ક્રાઇમ રિપોર્ટર બલરામભાઈ કારિયા અને કોંગ્રેસના અતુલભાઈ રાજાની, રાજદીપસિંહ જાડેજા અને મેઘજીભાઈ સહિતના લોકો અહીંયા ઉપસ્થિત છે. કે આ તમને ડેમો બતાવશું કે અહીંયા આગળ જવાય ન જવાય, અહીંયા ગેમ ઝોન થાય કે ન થાય. ત્યારે ખાસ કરીને હિમાંશુભાઈ ભાયાણી કે આ જે પ્રમાણે અત્યારે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, ટૂંક સમયની અંદર જ આ ગેમ ઝોન તમે જોવો તો 50% કામ તો પૂરું થઈ ગયું છે. આગામી દિવસોની અંદર એનું ઓપનિંગ પણ થવાનું છે. ત્યારે ખરેખર આ મેઇન રોડ કહેવાય, કાલાવાડ રોડ એટલે રાજકોટનું હૃદય કહેવામાં આવે છે. તો આ હૃદય અને અહીંયા ટ્રાફિક જામ છે, અહીંયા કોઈ પાર્કિંગની એવી કોઈ વ્યવસ્થા પણ નથી. તો તમને લાગે છે કે આ ગેમ ઝોન અહીંયા હોવું જોઈએ નિયમ પ્રમાણે? એટલે નમસ્કાર સિટી ન્યૂઝના દર્શકોને, તમને જે કોઈ ડિસ્કશનમાં આવ્યા છે. સૌથી પહેલાં તો મોર્થ એટલે જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ છે એની ગાઈડલાઇન્સ છે કે કોઈ પણ જે સ્ટ્રક્ચર હોય ને, કે સુપર સ્ટ્રક્ચર હોય, એની નીચે તમે કન્સ્ટ્રક્શન નથી કરી શકતા. પણ મોટા મોટા શહેરો જ્યાં માની લો કે રમવાના મેદાનની વ્યવસ્થા નથી, લાઈક મુંબઈ શહેર છે, તો મુંબઈમાં તમે જાઓ તો લોઅર પરેલ જેવો ભલે આ ટ્રાફિક છે, લોઅર પરેલમાં આનાથી ખચોખચ ટ્રાફિક હોય છે કારણ કે પ્રાઇમ રિયલ એસ્ટેટ છે. પણ ત્યાં શું છે કે આખું ખુલ્લું હોય, આવી રીતના પાંજરા જેવું ન હોય, અને નીચે લાઇબ્રેરી હોય છે. એટલે ટેબલ ગોઠવેલા હોય, છાપા ગોઠવેલા હોય, ત્યાંના જે આજુબાજુની વસ્તીના લોકો હોય એને વ્યવસ્થા ના મળતી હોય, અને એ લોકો ત્યાં આવીને છાપા વાંચે, મેગેઝિન્સ વાંચે. પછી કોઈ નીચે ટીટી રમતું હોય એનું નેટિંગ કરીને લોકો રાખ્યું, પણ એ હાફ નેટિંગ હોય. અને એ નેટિંગ છે ને એ આવું સ્ટ્રક્ચર્ડ નથી હોતું. એ કેવું હોય છે કે જેમ આપણે તમે નથી ઓલી જાળી જોતા, ઝાડની આસપાસ હોય એવી જાળી ખુલે ને પછી અંદર જાય બધા. પ્લસ ત્યાં ટોયલેટની ને એ બધી એમ્યુનિટીઝ હોય છે. અહીંયા કાંઈ અત્યારે મને આ જોવા નથી મળતું. ઇન્દોરમાં આ વ્યવસ્થા છે. ઇન્દોરમાં પછી આ લોકોએ જે મ્યુનિસિપલ કોર્પોરેશને કરે પછી પ્રાઇવેટને આપી દીધું. આવી વ્યવસ્થા દિલ્હીમાં ગાઝિયાબાદમાં છે. દેશ વિદેશ હું ફરી રહ્યો છું, સિડનીમાં મેં જોયું છે, પણ કે સ્ટ્રક્ચર્સની નીચે આવી વ્યવસ્થા નથી. બેંગ્લોર તો વર્ષો જૂનું શહેર છે. એમજી રોડ ઉપર તમે જાઓ તો ફ્લાયઓવર, એની પાસે પછી ત્યાં તમારે મેટ્રો ટ્રેન ચાલતી હોય, પણ ત્યાંય નીચેના જે સ્ટ્રક્ચર હોય ને એમાં કોઈ સુપર સ્ટ્રક્ચર તમે બિલ્ટઅપ મોર્થની ગાઈડલાઇન્સ પ્રમાણે નથી કરી શકતા. હા, રમવા માટેની વ્યવસ્થા થઈ શકે, નો ડાઉટ અબાઉટ દેટ, પણ એ કેવા શહેરોમાં કે જ્યાં મેદાન નથી. રાજકોટ પાસે આજે શાસ્ત્રી મેદાન છે, રેસકોર્સનું મેદાન છે, ચૌધરીનું મેદાન છે, આ બધા મેદાનો છે. એટલે એવું નથી. એટલે આ ક્યાંક મને એવું લાગે છે લોંગ ટર્મમાં કે આ અત્યારે પહેલાં એક એમ્યુનિટી તરીકે ઊભું કરી અને પછી કોઈને પ્રાઇવેટ પ્લેયરને પધરાવી દેવું અને એમાંથી થવું. એટલે આ મારી દ્રષ્ટિએ આજે બધા બીજા કોર્પોરેટરો અહીંયા હાજર છે, સ્ટેન્ડિંગમાં જ્યારે આ દરખાસ્ત પસાર થઈ હશે ત્યારે એ લોકો એનો વિરોધ નોંધાવ્યો છે. પણ મૂળભૂત રીતે તમે કોઈ પણ જે સ્ટ્રક્ચર હોય, ફ્લાયઓવર કે સ્ટ્રક્ચર, એની નીચે સુપર સ્ટ્રક્ચર જો એની નીચે તમે સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ નથી કરી શકતા. અને મેં દુનિયામાં ક્યાંય નથી જોયું. ખુલ્લું હોય છે, કેફેઝ હોય, માની લો કે કોઈ કન્ટેનર જેવું કરીને કેફે કર્યું, ત્યાં બેસવાની જગ્યા કરી, ગાર્ડન કર્યું, એવું હોય છે. પણ આ લેવલનું ક્લોઝ કોમ્પેક્ટ સ્ટ્રક્ચર એ ડેન્જરસ છે. ખાસ કરીને ટીઆરપી ગેમ ઝોનની ઘટના આપણા શહેરમાં બની છે, કેટલા ભૂલકાઓ. અને બીજું, આપણે સિસ્મિક ઝોનમાં છીએ. આ જે છે ને એ સિસ્મિક ઝોન છે. અહીંયા ધરતીકંપના આંચકા હલતા આવે છે. ક્લાઇમેટ ચેન્જને કારણે જે પરિસ્થિતિઓ સર્જાણી છે એમાં કાલ સવારે માની લો કે ધરતીકંપનો એવો કોઈ આંચકો આવ્યો જે 8.8નો જેમ ભુજમાં આવ્યો હતો 26 જાન્યુઆરીએ, અને આ બ્રિજ કોલેપ્સ થયો ને અહીંયા માની લો કે લોકો રમતા હોય કે કાંઈ પણ એક્ટિવિટી કરતા હોય, તો એનું મોતની જવાબદારી કેની? આ જો મોતો થાય
ભલે કુદરતી આફતી છે, પણ તમે આ શું કરો છો કે તમે આ કેજ બનાવી નાખું કરો છો, અને આમાં તમે એક્ઝિટ્સ નથી. હું અહીંયા જે જોઈ રહ્યો છું, તમે દેખાડો, અહીંયા કેમેરામેનને કહો તમે દેખાડે, અહીંયા ક્યાંય એક્ઝિટ જે રીતના હોવા જોઈએ ને, તમે આને હાફ સ્ટ્રક્ચર કરો, અને આટલું સ્ટીલ સ્ટ્રક્ચર એ કરવાની જરૂર નથી. જે ઓલી વાડ ન બનાવે વાયરવાળી, તમને ખબર છે ઝાડની આસપાસ બગીચામાં, એવી વાડ કરી અંદરથી જવા આવવાની વ્યવસ્થા કરી શકો છો. પણ આવું સ્ટ્રક્ચર કરીને જો તમે કરતા હો તો આઈ થિંક તમારે તકેદારીના પગલાં, સેફટીના મેજર્સ અને શું નિયમો સત્તાધીશોએ કયા નિયમોના આધારે આખું બનાવ્યું છે એ જોવું. હું ખાતરી આપું છું, સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈ પણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય. ખાસ કરીને હવે આપણા રિપોર્ટર છે બલરામભાઈ કારિયા, ક્રાઇમ રિપોર્ટર છે બલુભાઈ, ખાસ કરીને આ જે મેન હાઈવે એટલે કે કાલાવડ રોડ ઉપર જ આ પ્રકારનું ગેમ ઝોન, તો આના માટે પોલીસની શું ભૂમિકા હોઈ શકે? જો ટ્રાફિક માટે તો આ લોકો કરતા જ હોય છે કે કોઈ પણ તમે એક નાનો માંડવો નાખો છો તો આવીને ઉપાડી જતા હોય છે. અને આ તો સરકારી જગ્યા છે, સામે બબ્બે સ્કૂલો છે સામે, ટ્રાફિક તો સતત ચાલુ છે. હવે તો હાઈવે થઈ ગયો છે, રિંગ રોડ 2 જોડતા થઈ ગયા છે, આટલો મોટો ટ્રાફિક છે. હવે રોડથી ક્રોસ કરીને લોકો અહીંયા પહોંચશે કેવી રીતે, અંદર ગયા એ બહાર કેમ નીકળશે? ચાલો એની જે વ્યવસ્થા કરો, પણ અંદર જે છે એની જવાબદારી કોની? આખું લોખંડનું છે સ્ટ્રક્ચર, શોર્ટ સર્કિટ થઈ અને જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? હા, શાસકોએ કર્યું છે તો એની જવાબદારી બંધાવી જોઈએ કે કાલે અહીંયા કાંઈ પણ દુર્ઘટના થશે તો એની તમામ જવાબદારી અમારી છે. અમે બહુ સમજી વિચારીને આ પ્રોજેક્ટ કર્યો છે. બાકી તો દુર્ઘટના બનશે, 4-4 લાખની સહાય તપાસ સમિતિનીમાં છે, સીટનીમાં છે. આવા ડીંડક નથી કરવા. ખરેખર પ્રજાએ પણ જાગવું જ જોઈએ. આમાં સિટી ન્યૂઝને ખૂબ અભિનંદન આપી કે એટલે આટલો સારો મુદ્દો ઉપાડ્યો છે. હવે પ્રજાએ પહેલ કરવાની છે. શાસકોએ તો બુદ્ધિનું દેવાળું ફૂંકી દીધું છે. જ્યારે આવા નિર્ણય લેવાતા હોય છે ત્યારે વિરોધ પક્ષોએ અવાજ ઉઠાવ્યો હોય છે, પણ વિરોધ પક્ષને તો બોલવા નથી દેતા, એને તો અંદર જ નથી આવવા દેતા. અને એક પ્રશ્નમાં સામાન્ય સભા પૂરી કરી નાખે છે, કુંડળીમાં ગોળ ભંગાઈ જાય છે. પણ નહીં, પ્રજા હવે જાગી ગઈ છે. બીજો ટીઆરપી કાંડ રાજકોટમાં નહીં જ થવા જોઈએ. અખબારો અને મીડિયા એની ભૂમિકા નિભાવશે, વિરોધ પક્ષ એની ભૂમિકા નિભાવે, અને પ્રજાએ પણ જાગૃત થઈ અને આ કોઈ પણ ભોગે અટકાવવું જરૂર છે. બાકી આ દુર્ઘટના બનતા કોઈ રોકી નહીં શકે, એ નિર્વિવાદિત વાત છે. નંબર 2, પાર્કિંગ છે નહીં, તમારા વાહનો પાર્ક ક્યાં થશે? નંબર 3, આટલા મોટા રોડ ઉપર રાજકોટ સિટીમાં તમે જોવો શૌચાલયો છે તો ત્યાં હોવા જોઈએ, છે જ નહીં યુરિનલ, કે લોકોને રાહદારીઓને જવું હોય તો ક્યાં જાય? અને પછી જો અમુક હોય છે ગમે ત્યાં ઊભા રહી જાય છે, અને મહિલાઓ બેન દીકરીઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જવું પડે છે. પાણીના પરબ નથી. અરે તમારે આ બનાવવું જ છે તો કોર્પોરેશનના અનેક પ્લોટ પડ્યા છે કે જેમાં દબાણકારો દબાણ કરીને બેઠા છે, ભાડા ખાય છે, અને કોર્પોરેટરો એમાંથી હપ્તા ખાય છે. તો એમાં બનાવો. આ રેસકોર્સ અડધું કબજે ચકેડીવાળાએ કરી લીધું છે, ત્યાં બનાવો. પણ નહીં, એને આમાં મલાઈ દેખાય છે. આની પાછળ બહુ મોટો ખેલ હોય જ શકે, બાકી આવો નિર્ણય લેવાય નહીં. અકબર છે ને પોતે એટલી બુદ્ધિશાળી નહોતો, પણ એના 9 રત્નો જેવા, બિરબલ જેવા 9 રત્નો હતા કે કોઈ પણ વસ્તુમાં એને સલાહ સૂચન આપતા, ખોટું હોય ત્યાં ટોકતા. હવે અહીંયા અકબર બુદ્ધિશાળી છે ને બાકીના છે ને અકબર જેવા છે, હામાં હા ભણે છે. અરે તમે શાસક પક્ષમાં છો, પણ પ્રજાના હિતમાં અવાજ ઉઠાવવો તમારો ધર્મ છે. તમે લોક સેવક તરીકે, પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાણા છો, તો તમારી પહેલી ફરજ બને છે. જો એકેય કોર્પોરેટર કે ધારાસભ્યો નિસંતાન નથી, એમનાય છોકરા છે, કાલ સવારે અહીં નહીં આવે? જવાબદારી બધાની સરખી બને છે. માત્ર મીડિયાની ભૂમિકા નથી કે વિરોધ પક્ષની નથી, પ્રજાએ પણ પોતાના હિત માટે અવાજ ઉઠાવવો પડશે. નહીતર હોતી એ ચલતી એ દેખેંગે. લોકોને ખબર પડે કે જે અહીંયા ગેમ ઝોન ચાલુ કરવામાં આવ્યો છે, ગેમ ઝોન અહીંયા ચાલુ કરવાનું છે, ત્યારે ટ્રાફિકની કેવી વ્યવસ્થા છે, ટ્રાફિક પોલીસ કમિશનરે અહીંયા શું ધ્યાન રાખવું પડશે, કોઈનો અકસ્માત થશે તો જવાબદારી કેની? ત્યારે આપણી વચ્ચે કોંગ્રેસના આગેવાનો છે, અતુલભાઈ રાજાની, રાજદીપભાઈ, મેઘજીભાઈ. હું તમને એટલા માટે અહીંયા ડેમો બતાવું છું કે અહીંયા ગેમ ઝોન છે, અહીંયા રોજના 50 થી 100 છોકરાઓ આવવાના છે. તમે ખાલી એક રોડ ક્રોસ કરો, ખાલી તમને ખબર પડશે કે કેવો ટ્રાફિક છે. રોડ ક્રોસ કરો, અહીંયા બાળકો કેવી રીતે જશે? અહીંયા કોઈ બાળકો એકલા આવશે? જોવો તમે, આ જોવો બ્રેક લાગે છે, આ જોવો. આની જવાબદારી કોણ? રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો તદંતરે નિષ્ફળ ગયા છે. આ તો ભાજપના શાસકો, ચેરમેન અને મેયરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. હું ખાતરી આપું છું, સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈ પણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય. આ રાજકોટના જનતા માટે જે અહીંયા બાજુમાં પરિમલ સ્કૂલ છે, એની બાજુમાં આત્મીય કોલેજ છે,
સામે લોકોના શોપવાળા છે પાર્કિંગ કરે ક્યાં? તમે બતાવો, લોકોને બતાવો ખરેખર વાસ્તવિકતા. અહીંયા આ ગેમ ઝોન છે, વાસ્તવિકતા તમે લોકોને બતાવો. ખરેખર અહીંયા થઈ જ ન શકે. કોર્પોરેશન પાસે અનેક જગ્યાઓ છે, ગ્રાઉન્ડ છે, ઘણા એ જગ્યાએ ગેમ ઝોન કરવા જોઈએ. આ તો મોતનો તાંડવ કહેવાય. જે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરે જેને આ મંજૂરી આપી છે એ એના જવાબદાર થશે, અને આવતી ભવિષ્યની અંદર જ્યારે પણ થશે તો એની જવાબદારી ફિક્સ કરવામાં આવશે. અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. આ તો મોટો તાંડવ જ કહેવાય. આટલો ટ્રાફિક તમે જોઈ શકો છો. અમે પણ સ્કૂટર લઈને નીકળ્યા તો કેકેવી ચોક, મહિલા કોલેજ ચોક, બધી જગ્યાએ ટ્રાફિક છે. આ મોટી ટ્રાફિકની જટિલ સમસ્યા છે, અને રાજકોટની પ્રજાજનોને મારી એટલી નમ્ર વિનંતી છે, આપ પણ લોકો અવાજ ઉઠાવો અને આ ભાજપના શાસકોને સદબુદ્ધિ સારી આપે કે આવા પ્રોજેક્ટ ન કરે ને આ પ્રોજેક્ટ ખરેખર રદ થવો જોઈએ, એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. હું ખાતરી આપું છું, સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈ પણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય. કોંગ્રેસ પક્ષની પણ માંગણી છે કે આ અહીંયા જે ગેમ ઝોન છે એ રદ થવો જોઈએ. પણ જ્યારે ટીઆરપી કાંડ થયો ત્યારે દરેક પત્રકારોના આંખમાં આંસુ હતા. ડિબેટમાં તમે જોઈ લેજો, દરેક લોકોના આંખમાં આંસુ હતા. રાજકોટના દરેક લોકો રડતા હતા, કારણ કે એક વાલ સોયો ત્યાં ગયો હતો. હજી આ કાંડ, ટીઆરપી કાંડ હજી રાજકોટની જનતા ભૂલી શકી નથી. ત્યારે કોંગ્રેસે પણ જોરશોરથી આંદોલન કર્યું હતું. ત્યારે રાજદીપસિંહ, હવે આ તમારી સામે તમે મોતના માત્રા દેખાઈ રહ્યો છે. આગામી દિવસોમાં કોંગ્રેસ આ મુદ્દે શું કરશે? ખાસ તો સિટી ન્યૂઝને હું અભિનંદન આપીશ કે રાજકોટની પ્રજાને પ્રાણ પ્રશ્ન નડતો આપે ઉપાડ્યો, એટલે અભિનંદન આપીશ. આપે જે મને પ્રશ્ન કર્યો એના માટે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 25 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં છે. ત્યારે અહીંથી ચૂંટાયેલા પેલી લોકપ્રતિનિધિ તરીકે જે કોર્પોરેટર ચૂંટાય છે એની જવાબદારી છે, વિરોધ પક્ષની પણ છે, સત્તા પક્ષની છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર લોકોના મતથી ચૂંટાયેલો પ્રતિનિધિ છે એ સાચી વાત નથી કરી શકતો ભારતીય જનતા પાર્ટીમાં, જો એ પણ કહી શકતા હતા અહીંના કોર્પોરેટરો કે આ વસ્તુ આ જગ્યાએથી લોકોને નુકસાન થશે, પણ કોઈ કોર્પોરેટર માત્ર ચૂંટાઈને જાય છે લોકપ્રતિનિધિ, ત્યાં બોલવાની એક પણ પ્રશ્નની આઝાદી ભારતીય જનતા પાર્ટીમાં નથી દેખાઈ આવે છે. બીજી જે આપે મને વાત કરી કે કોંગ્રેસે હર હંમેશા લોકોના પ્રાણ પ્રશ્ને કોંગ્રેસ પાર્ટી હોય, યુથ કોંગ્રેસ હોય, એનએસયુ હોય, મહિલા કોંગ્રેસ હોય, લડતી આવી છે નિંબર તંત્ર સામે. અમે પણ આવનારા દિવસોની અંદર આ પ્રશ્નને લઈને લડશું. અને આજે આપે જે ટોપિક અત્યારે ઉપાડ્યો છે, ખાસ કરીને હું આપની ચેનલ વતી ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો આ વોર્ડમાંથી ચૂંટાયેલા છે એમને પણ વિનંતી કરી રહ્યો છું કે આપે જે વોર્ડમાંથી ઇલેક્શન લડ્યા છો તો લોકોએ આપને પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલા છે, ત્યારે વિરોધ પક્ષની ભૂમિકા તો અમારી છે, પણ આપ સત્તા પક્ષમાં છો, આપની પાર્ટીના પણ કાન આમળવાની તાકાત આપને લોકોએ ચૂંટ્યા છે, તો આપનામાં કોર્પોરેટર તરીકે એક નૈતિકતા તરીકે તમારે તમારી પાર્ટીના પણ કાન આમળવા જોઈએ અને આ પ્રોજેક્ટને બંધ રાખવો જોઈએ. હું ખાતરી આપું છું, સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈ પણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય. નરજીભાઈ, તમને તો ઘણો બધો અનુભવ છે રાજકારણમાં, તમે સ્ટેન્ડિંગ ચેરમેન પણ રહી ચૂક્યા છો, તો જ્યારે સ્ટેન્ડિંગની અંદર આ વસ્તુ જાય મંજૂર કરવામાં આવે તો તમે એક અનુભવ ઉપરથી એવું કહી શકો કે જે અત્યારના સ્ટેન્ડિંગ ચેરમેન જમીનભાઈ ઠાકર હોય એને લેખિતમાં ખાતરી આપવી જોઈએ કે અહીંયા આપઘાતનો મોટો અકસ્માત થાય તો જવાબદારી અમારી બનશે, અહીંયા કાંઈ પણ ઘટના પર જવાબદારી અમારી બનશે, તો લોકોને રાહત મળશે, નકર બીજો ટીઆરપી કાંડ થતા વાર નહીં લાગે. બહુ સાચી વાત કરી અનિરુદ્ધસિંહભાઈ તમે. આ પરિસ્થિતિ મુજબ અમે તો જોઈ રહ્યા છે આ નવું ટીઆરપી ઝોન 2નો આ લોકો પ્લાન કરી રહ્યા હોય એવું અમને વધારે ઊંડાણથી લાગે છે. માની લ્યો કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એ મેયર છે પોતે પૈસાની લાલચમાં કદાચ આ બાબતમાં આવી ગયા હોય, પણ કમિશનરને તો સદબુદ્ધિ હોવી જોઈએ કે નહીં? કમિશનર તો આઈએએસ ઓફિસર હોય, એને તો સદબુદ્ધિ હોવી જોઈએ ને કે આવી ઝોનને મંજૂરી ન આપવી જોઈએ. આ મંજૂરી આપી અને નવી આ લોકોએ આ ગેમ ઝોનને અહીંયા મંજૂરી આપી અને પરિસ્થિતિ મુજબ નવા ટીઆરપી ગેમ ઝોનનો પાયો નાખ્યો છે એવું હું અંદરથી માનું છું. લેખિતમાં બાંહેધરી આપવી કે આમ જ ચાલશે? બાંહેધરી એમને આપવી જોઈએ જો એ લોકો આપતા હોય તો, પણ હું તો એવું માનું છું કે આ લોકો એવું એ બાબતમાં કંઈ વસ્તુ માનતા નથી. પબ્લિકના જગ્યાએ, સરકારની જગ્યાએ પોતાની રીતે કામ કરે છે, મનસુખીથી જ કામ હાલે છે. હવે ખાસ કરીને અંદર બલરામભાઈ, હિમાંશુભાઈ, આપણે અંદર કેવા પ્રકારનું આખું જે ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું છે અને અહીંયા લોકોને શું તકલીફ પડશે, કેવી રીતે આ ખાલી એક જ ગેટ અહીંયા બનાવવામાં આવ્યો, તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ ઘટના બની
ભવિષ્યની અંદર અતુલભાઈ ભગવાન કરીને કોઈ રાજકોટ માટે હવે બીજું ટીઆરપી કાર્ડ ન થાય આપણે એવી પ્રાર્થના કરી, પણ આ જે પ્રમાણે અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, જે પ્રમાણે ટ્રાફિક છે, અહીંયા બીજી કોઈ વ્યવસ્થા નથી. તો તમને આ તમે ગેમ ઝોન તમે આખું જોવો છો, નિહાળો છો, તમને શું લાગે છે અહીંયા આ થવું જોઈએ કે ન થવું જોઈએ? હવે ખરેખર આ પ્રોજેક્ટ રદ જ થવો જોઈએ. આ પ્રોજેક્ટને મ્યુનિસિપલ કમિશનર તો નવા છે, પણ મ્યુનિસિપલ કમિશનર તો એક આઈએએસ ઓફિસર છે. એને રાજકોટમાં આખા રાજકોટમાં નીકળે છે, એવા પ્રેસ મીડિયાના ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આવે છે. મ્યુનિસિપલ કમિશનરને પણ આ વિઝિટ એને કરવી જોઈએ અને આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ. મારી કોંગ્રેસ પક્ષની માંગણી છે અને આવનારા દિવસોની અંદર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પણ દેવામાં આવશે. સાહેબ આપ જોવો તો ખરા કે બ્રિજની નીચે કઈ આ ગેમ ઝોન ક્યાંય હોય? આટલા રાજકોટમાં મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડની અંદર તમે ગેમ ઝોન બનાવો તો એ આવકારદાયક થાય. લોકો પાર્કિંગ કરી શકે, યુરિનલ બનાવી શકે, લોકોને સારી સુવિધા બની શકે. આ તો રોડ ઉપર લોકોને તમે આ ગેમ ઝોન બનાવ્યો, ખર ગંભીર બાબત છે. ભવિષ્યની અંદર આ ક્યારે માચડો પડે એ કહી ન શકાય, પણ ખરેખર આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ એ મારી કોંગ્રેસ પક્ષની માગણી છે. તમે રસ્તામાં આવ્યા પંજાબ હોન્ડાને તમે જોયું હોય છે કદાચ, એના એક્ટિવા જે નવા એક્ટિવા છે અહીંયા પાર્કિંગમાં પડેલા. ખરેખર પાર્કિંગ આમ જનતા માટે છે, પણ આ તો ભાજપના નેતાઓના ભલામણો થાય એટલે પ્રાઇવેટ પાર્કિંગ આપી દેવામાં. તમે કદાચ જોયું હશે. ખરેખર એ પણ પ્રાઇવેટ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ પણ ન આપવો જોઈએ. લોકોને ફ્રી ઓફ પાર્કિંગ આપવું જોઈએ. એમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે ને આ જે ગેમ ઝોન બનાવ્યો છે આમાં વહીવટ લઈને જ આ ગેમ જણાવવામાં આવ્યો છે. ભાજપના મિત્રો છેલ્લા લોકો 25 વર્ષથી ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નથી. આપ પણ રાજકોટમાં જોઈ શકો છો ટ્રાફિકની સમસ્યા કેટલી જટિલિત બની છે. રાજકોટના ટ્રાફિક પોલીસ જે વોર્ડન લોકો છે એ પણ સાઈડમાં બેઠીને નકરા ગેમ જોતા હોય છે. એટલે જટિલિત પ્રશ્ન છે ટ્રાફિકની. એટલે મારી દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ રદ કરવો જોઈએ એવી અમારી માંગણી છે. કલમભાઈ તમે અત્યારે ગેમ ઝોનની અંદર છો. આજે પહેલી વાર એવું છે કે અમે ડિબેટ આવી રીતે ઘટના સ્તર ઉપર કરી રહ્યા છીએ, એટલે કે આની ગંભીરતા અમને ખબર છે કે અમારો એક જ છે કે બીજો ટીઆરપી કાંડ રાજકોટમાં ન થવો જોઈએ. તો આમાં પોલીસની મુખ્ય ભૂમિકા શું હોય છે કે ખરેખર પોલીસે આમાં શું પગલાં લેવા જોઈએ? કારણ કે પોલીસ અહીંયા આવીને જોવે તો એને ખબર નહીં પડે ટ્રાફિક છે કે નહીં. તમે તમારા પ્રાઇવેટ આવી જગ્યા હોય ને ત્યારે મંજૂરી મૂકજો, એટલે નિયમો તમને બધા સામે આવી જશે કે આમાં આનું હોય, આમાં કાંઈ નહીં. 30 આ તમે જે બહુ સરસ વાત કરી કે 30+ આ વખતે જે આયોજન હતા એમાંથી 8 થી 10 લોકોને મંજૂરી આપવામાં નહોતી આવી, એટલા માટે કે ત્યાં જે પ્રમાણે એ લોકોને નિયમોનું પાલન કરવું જોઈએ એ પાલન નહોતું. અહીંયા કેમ? જો અહીંયા એવું છે કે પોલીસ છે ને હવે ખાખી નહીં, સરકારી કેસરિયા બ્રિગેડ જેવું કામ કરે છે. ધારાસભ્ય હોય, શહેર પ્રમુખ હોય કે સાંસદ હોય, આ કામ તો ભાજપના શાસનમાં થાય છે. એક પણ ચૂક કાઢવામાં નહીં આવે. પણ યાદ રાખજો જે રીતે બને છે આ ગેમ ઝોન છે એ ડેથ ઝોન થશે. માની લ્યો આ દુર્ઘટનામાંથી ભાગીને બહાર નીકળે તો ભટકાઈને મરવાના છે. ક્યાં છે જગ્યા જવાની? અરે દરેક વોર્ડમાં કરો ગેમ ઝોન. તમે ત્યાં તમે ફૂડ કોર્ટ બનાવો, બહુ આવકારદાયક છે, પ્રજા તમને વધાવી લેશે. પણ હાથે કરીને તમે આ મોતના માચડા ન ઊભા કરો. હવે પ્રજાને પણ આપણે અપીલ કરવી પડશે કે તમે જાગો. આ કોઈ મીડિયા કે વિરોધ પક્ષ એકનું કામ નથી, દરેકના હિત માટેનું કામ છે. ખાસ કરી હિમાંશુભાઈ, તમે તો દેશ વિદેશમાં ભ્રમણ કરેલું છે, રિપોર્ટિંગ કરેલું છે, ત્યારે તમે અત્યારે અહીંયા ઊભા તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનું આખું ગેમ ઝોન છે. બે બાજુ રોડ છે. અહીંયા 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકો આવવાના છે. એ લોકો કદાચ એવું પણ બને કે મા બાપ મૂકીને વાજે વહેલા મોડું થાય તો એ લોકોને રોડ ક્રોસ કરવામાં કેવી તકલીફ તમે જોયું. તો આ ઉપરથી તમને શું લાગે છે? ખરેખર તમારો રિવ્યુ શું છે? હું તમારા કેમેરામેનને કહીશ કે થોડુંક છે ને આમ ઉપરથી પેન કરીને દેખાડે કે જે મેં પહેલા વાત કરી કે સુપર સ્ટ્રક્ચર જો એની નીચે તમે સ્ટ્રક્ચર નથી બનાવી શકતા, એ મિનિસ્ટ્રીની ગાઈડલાઇન્સ છે. પણ આ શું કામ થયું છે આ સમજવું પડશે. અત્યારે જેટલા પણ પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે પબ્લિક યુટિલિટીના ક્યાંય પણ, એ કયા પ્રકારના છે? લાઈક હું તમને કહું કે અમદાવાદનું મેટ્રોનું પ્રોજેક્ટ છે, બહુ સારો પ્રોજેક્ટ છે, પણ મેટ્રોએ 321 કરોડનો લોસ કર્યો છે. ગયા નાણાકીય વર્ષમાં મેટ્રોના પ્રોજેક્ટે 321 કરોડનો લોસ કર્યો છે. એમ આ તમે ઊભું કર્યું. તમે જેમ પાર્કિંગમાં કેમ ફી લ્યો છે, અહીંયા લોકો એક વખત આવતા જશે, પછી એની ફી તમે નાની લેશો, પછી તમને એમ થશે કે આનો ખર્ચો આમાંથી પૈસા કમાવાનું ચાલુ થયું એટલે તમે પ્રાઇવેટાઇઝ કરશો. પણ પોઈન્ટ એ છે કે તમે આ પ્રકારનું સ્ટ્રક્ચર આની નીચે બોક્સ બેઝ નથી કરી શકતા. મેં તમને કીધું ઇન્દોરમાં હું ગયો છું, બોમ્બેમાં લોઅર પરેલમાં આના કરતાં વધારે ટ્રાફિક હોય, પણ ત્યાં ખુલ્લું છે. આ બધું ગાર્ડન બનાવવામાં આવ્યા છે, ત્યાં ટેબલ ટેનિસના ટેબલ છે, પૂલના ટેબલ છે, લોકો ત્યાં લાઇબ્રેરી છે. એટલે અમુક ઉંમરલાયક માણસો જે બહુ ટ્રાવેલ ન કરી શકતા હોય નજીકમાં આટલા વિસ્તારમાંથી આવે, કારણ કે ત્યાં આજુબાજુ ઘણી બધી વસ્તીઓ છે. ત્યાંથી એ લોકો તમે જોઈ શકો ચડીને ટી શર્ટમાં પહેરીને કોઈ 65-70 વર્ષનો વ્યક્તિ આવીને ત્યાં છાપા વાંચતો.
પણ એ બધી યુટિલિટી આવી પેક્ડ નથી. આજે પેક કર્યું છે ને એ ખતરાની ઘંટી છે. અને એના માટે જેમ બલરામભાઈએ કીધું કે પ્રજાએ જાગૃત થવું પડશે. આજે માની લ્યો કે આપણે આપણા ઘરમાં 2 ફૂટ બહાર, સપોઝિંગ આપણું ગેરેજ બનાવ્યું ને 2 ફૂટ બહાર ગાડી તમારી પાસે લાંબી છે ને 2 ફૂટ બહાર તમે માની લ્યો કે આવું ગેટેડ ઓલું કરો છો, તો તરત તમને એનું જે કાંઈ છે એનું આવી જાય છે કે ભાઈ આ નિયમ વિરુદ્ધ છે, આ 2 ફૂટ તમે બહાર નથી કાઢી શકતા. તો અહીંયા મોર્થની ગાઈડલાઇન છે, સ્ટ્રક્ચરની રીતે તમે સ્ટ્રક્ચર ક્રિએટ નથી કરી શકતા. મૂર્ખા છે મુંબઈ વાળા, દિલ્હી વાળા કે ઈ કોઈ આવા સ્ટ્રક્ચર નથી ક્રિએટ કર્યા અહીંયા થાય. રાજકોટ મોડલ આમાં શું છે, તમારે એક સમજવું પડશે કે સત્તામાં બેઠેલા લોકોની રાજનીતિ છે ને એ જમીન સાથે જોડાયેલી રાજનીતિ છે. એટલે જમીનનો એક એક ટુકડો છે ને, મને તો ક્યારેક એવું થાય છે કે ઘરે જતા હશે ને તો બાથરૂમનું માપ કરીને એ લોકોને એમ થતું છે કે આહા આટલા રૂપિયા તો હું આમાં નાખીને બેઠો છું. આ શહેરની અંદર જમીનની રાજનીતિ કેવી રીતના પૈંપી છે આપણે જોયું છે. કોઈ પણ એક કાર્યકર પક્ષમાં જાય એટલે 3 વર્ષની અંદર એ જમીન મકાનનું કામ કરતો છે. અનિરુદ્ધ તે અને બલરામે તો ત્યાં સુધી રિપોર્ટ કર્યું કે મર્ડર થયા છે, બરોબર છે. એક કાર્યકર્તા માથે ક્યાંક આઈ થિંક ઓલા માથે ક્યાં લક્ષ્મી ઝાંસીનું જે સર્કલ છે ત્યાં છરીએ ચાલી હતી, રાઈટ. એ આજે એ કાર્યકરની વેલ્થ કેટલી છે. એટલે આ જમીન સાથે જોડાયેલી રાજનીતિ છે ને આમાં જમીનના એક એક ટુકડામાંથી કેમ રૂપિયો કમાવો એ જ છે. અને વર્સ્ટ પાર્ટ કે ટીઆરપી ગેમ ઝોન થયો, ટીઆરપી ગેમ ઝોનમાં સાગઠિયાને તમે અંદર જેલમાં નાખી દો, પણ સાગઠિયાની પાછળના જે પપેટ છે એનું શું? અને એ હવે આ દિશામાં આવી ગયા છે. પબ્લિક યુટિલિટીની સ્પેસ છે આ રસ્તો પ્રજાના ટેક્સના પૈસે બનાવ્યો તમે. હવે તમે આમાં સ્ટ્રક્ચર ક્રિએટ કરશો, પછી તમે અહીંયા લોકો આવતા થશે, એક વખત તમને થશે કે ભાઈ કલાકના 100 લોકો આવતા થઈ ગયા એટલે તમે પ્રાઇવેટને આપી દેશો. તો આ રસ્તો પબ્લિક પ્રોપર્ટી છે, આ તમે પ્રાઇવેટાઇઝ ન કરી શકો, આ તમે પાર્કિંગ પ્રાઇવેટાઇઝ ન કરી શકો. અચ્છા, એવી એક બીજી દલીલ આવે છે જે મહાનગરપાલિકાના સત્તાધીશો કહે છે કે ભાઈ ન્યુસન્સ ત્યાં નીચે ઊભું થાય છે, કે ઓલા લોકો આવીને પોતે રહીએ છે ને પછી અમે રેન્ટ બસેરામાં મૂકી આવીને પાછા આવી જાય છે. તો એના માટે તમારી સિક્યોરિટી ફોર્સ લઈ આવો, તમે એક સિક્યોરિટી ફોર્સ તમારી ક્રિએટ કરો. પણ અત્યારે શું છે, સરકાર પાસે નોકરી આપવા માટે પૈસા નથી, પણ આવું બધું પ્રાઇવેટાઇઝ કરી અને એમાંથી પૈસા કમાવાના પૈસા છે. જો રેન્ટ બસેરામાં તમે મૂકી આવો છો ને 3જા કે 4થા દિવસે પાછા આવી જાય છે ને ત્યાં રહેવા માંડે છે, તો તમે તમારી મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની એક પ્રાઇવેટ સિક્યુરિટી ઊભી કરે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટીઝ જુએ. તમારે બધો ટેક્સ લેવો છે, બધી જગ્યાએથી બધું લઈ લો. આવી જગ્યાઓ જે હવે જ્યાં તમે કદાચ તમારું વાહન મૂકી શકો, કારણ કે આવા ટ્રાફિકમાં તમે વાહન ક્યાં મૂકવા જાઓ તો એનોય તમે ચાર્જ લ્યો છો, અને હવે તમારે એને પ્રાઇવેટાઇઝ કરવું. એટલા કરતા ભાઈ ક્લિયર ટેન્ડર બહાર પાડો ને કે જેટલા ફ્લાયઓવર છે એના આટલા ટુકડા સ્ટારબક્સ નહીં દેવા છે, કેફે કોફી ડે નહીં દેવા છે, બધાને દઈ દો. તમારા પૈસા જ કમાવા છે ને અલ્ટિમેટલી પ્રજાથી. તો એટલે આ રસ્તો પ્રજાની પ્રોપર્ટી છે, આ રસ્તો પ્રજાના ટેક્સના પૈસે બન્યો છે. અને આ જ રસ્તાની અંદર આવવા માટે જો પ્રજાએ પાછા પૈસા આપવાના હોય તો આઈ થિંક એ હવે પ્રજાએ જાગવું પડે. આનાથી વિશેષ આપણે કાંઈ ન કહી શકીએ, કારણ કે આપણે જે તે સમયે કહેતા હતા ત્યારે પ્રજા આપણને ગુજરાત વિરોધી કહેતી હતી, ચોક્કસ વ્યક્તિ વિરોધી કહેતી હતી, બરાબર છે. આપણે એમ કહેતા હતા કે આપણે સાચા ન પડીએ તો સારું, ભગવાનને પ્રાર્થના કરતા, પણ આપણે સાચા પડી રહ્યા છીએ. કે એટલે હવે હું એ જોઈ રહ્યો છું કે આગામી દિવસોમાં ક્યાંક કદાચ એવું ન બને કે આ પાંજરા એક્સપાન્ડ થાય. તમે જગ્યા ટૂંકી પડે છે, પાંજરા એક્સપાન્ડ કરો અને અહીંયા પાછો એક નવો ફ્લાયઓવર બનાવો ને અહીંથી પ્રજાએ અહીંથી જવાનું, એટલે આ તમારો રસ્તો જ આખો ખવાઈ જશે. આ તમે આની સાઇઝ તમે જુઓ, આ ક્રિકેટ બોક્સ માટે છે, આની સાઇઝ તમે જુઓ, આનું તમે આખું જે કન્સ્ટ્રક્શન ને બધું જે આ ક્રિકેટ બોક્સ માટે છે, આ જગ્યા ક્રિકેટ બોક્સ માટે છે. આની તમે સ્પેસિંગ માપો, તમે આમાં દડો કોક શોટ મારે તો દડો બહાર વયો જશે, રસ્તા ઉપર ક્યાંક વયો જશે, કોક લેવા જશે, કોક અંટાઈ જશે. તો કોઈ લોજિક, સામાન્ય બુદ્ધિ હું તમને કહું, તમને ને મને જો ખબર પડે છે તો સત્તામાં બેઠેલા લોકો જેને ચૂંટ્યા છે પ્રજાએ, ભણેલા છે ને, 70 વર્ષ જે સરકારને ગાળો દે છે, હિમાંશુભાઈ, ભાજપના નેતાઓને જો ખબર પડતી હોત, થોડું ઘણું જ્ઞાન હોત ને તો આ વસ્તુ થાય નહીં. એટલે હું તમને એ કહું છું કે જ્ઞાન તો છે, પણ આ એક પ્રકારનું ઓલું છે કે ઓલા જે કડાઈમાં પાણી નાખો ને તમે ગરમ, કડાઈમાં તમે પેલા પાણી નાખો, પછી થોડું ગરમ કરો, પછી અંદર ડેટકાને નાખો, પછી ટેમ્પરેચર વધારતા જવા. પ્રજાને ડેટકાની જેમ આની ઉપર પ્રયોગો થઈ રહ્યા છે. આ તમે મને લોજિકલી સમજાવો, આ જગ્યા સ્પોર્ટ્સની કઈ ફેસિલિટી માટે ફિટ છે? એક પણ નહીં. આની લેન્થ એન્ડ બ્રેથ માપીને મને કયો, તમે આ એરિયા માપીને કયો, સ્પોર્ટિંગ કઈ હા તમે લાઇબ્રેરી બનાવી નાખો, આટલું કાપી બધું અહીંયા પરમેનન્ટ સ્ટ્રક્ચર ન કરી લાઇબ્રેરી બનાવી નાખો, લોકો વાંચવા આવશે જેને આવવું હશે, બરોબર, ગાર્ડન કરી નાખો.
ગાર્ડન કરીને તમે ટી પોસ્ટ વાળો જે સામે ને કહો કે ભાઈ તારી એક ટપરી અહીં નાખી દે, પણ આ હાફ હોવું જોઈએ. ગાર્ડનિંગ સ્પેસ બનાવો, કોણ ના પાડે તમને? જે કોઈને બેસવો છે, આવો છાયો છે સરસ મજાનો, બેસે. અમદાવાદમાં IIM પાસે કમ્યુનિટી સેન્ટર જેવું બનાવ્યું છે, જેથી કરીને ટ્રાફિક પોલીસ ત્યાં જઈ શકે. વરસાદ પડતો હોય તો લોકો ત્યાં પોતાનું સાઈડમાં મૂકી વાહનને, કારણ કે લપસવાનું થાય રસ્તા ઉપર, એટલે ત્યાં એવા કમ્યુનિટી સેન્ટર્સ બનાવો. અમદાવાદમાં ક્યાંય આવું નથી, સુરતમાં ક્યાંય આવું નથી, વડોદરામાં ક્યાંય એવું નથી. રાજકોટ મોડેલ તરીકે ઊભું થવા માંગે છે કે રાજકોટ આ કરી શકે, એટલે બીજી જગ્યાએ સત્તાધીશો પછી પોતાની મલાઈ ખાય અને આવું બધું કરે. બીજું TRP કાંડ માટે, TRP કાંડ કરતાંય ખરાબ પરિસ્થિતિ. હું તમને એક જ કહું છું કે અહીંયા માની લ્યો કે 50 જણા ભેગા થયા કે 25 જણા ભેગા થયા, આ જગ્યા તમને કાંઈ બાય એની એંગલ કોઈ સ્પોર્ટિંગ કોમ્પ્લેક્સ માટેની લાગે છે? તો તમે સેના, અને આ પ્રજાનો રસ્તો છે ભાઈ, આ તમે ફ્લાયઓવર બનાવ્યો છે, આ નીચે પ્રજાનો રસ્તો છે. તમે ફ્લાયઓવર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બનાવ્યો છે, તો આ રસ્તો પ્રજાનો છે. BRTS કોરિડોર કરો, ના નથી. તમે આની નીચે BRTS કોરિડોર કરો, ના નથી. પણ તમે આ જગ્યા આખી આ રીતના લઈ બધાના જીવ જોખમમાં નાખી, પ્રજાના જે હકના પૈસે બનેલું છે એ પાછું પ્રજા પાસેથી એમાંથી પૈસા ઉઘરાવવાની, આ મને લાગે છે કે આ નીતિ તમારી ખોરા ટોપરા જેવી નીતિ છે. અતુલભાઈ, તમે જોયું કે કોંગ્રેસના, રાજકોટ કોંગ્રેસના પ્રમુખ તરીકે તમે TRP કાંડમાં જ્યારે આગ લાગી ત્યારે તમે ત્યાં પણ જોયું હતું, લોકોનો દર્દ તમે જોયો હતો. હવે એવી જ ઘટના બીજી ન બને તે માટે કોંગ્રેસ પ્રજા માટે શું કરશે આગામી દિવસોમાં? અમે હમણાં જ અમારા રાજદીપસિંહ સાથે વાત થઈ. અમે 2 દિવસની અંદર મ્યુનિસિપલ કમિશનરનો ટાઈમ લઈ અને આવેદનપત્ર દેવામાં આવશે કે સાહેબ આપ પણ IS ઓફિસર છો, આપ પણ જોઈ શકો છો, ખરેખર આની વહીવટી મંજૂરી ન આપવી જોઈએ અને આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ. તમે જો મળવા જવાના હોય તો હું તમને કેમેરામેનને કહીશ કે તમે અહીંયા આવો, ખાલી તમે લોકોને કહો, અહીંયા ટ્રાફિક વ્યવસ્થાથી માંડીને તમે લોકોને કહો. આપ પણ જોઈ શકો છો અને લોકોને પણ હું કહું છું કે આ ટ્રાફિકની સમસ્યા જટિલ છે. આ આત્મીય કોલેજ છે, પરિમલ સ્કૂલ છે, અત્યારના ટ્રાફિકના થપ્પા લાગી ગયા છે અને આ લોકોએ કેટલા લોકોએ સાયકલો, સ્કૂટરો કેટલા પાર્ક કરે છે, આપ પણ જોઈ શકો છો. ખરેખર આ લોકોના પાર્કિંગ માટેની જગ્યા છે, પણ આ ભાજપના શાસકોએ જગ્યાઓ બધી વેચી નાખી છે, પ્રજાના પૈસે છે. ખરેખર પ્રજાને ઉપર રોડ ચલે હાલવાની ફ્રી ઓફ જગ્યા હોવી જોઈએ. આ તો અહીંયા કોન્ટ્રાક્ટ પણ દઈ દીધા છે પાર્કિંગના, એના પણ ખરેખર એ પણ પ્રોજેક્ટ રદ થવો જોઈએ ને ફ્રી ઓફ કોસ્ટે પાર્કિંગ લોકોને કરવા દેવું જોઈએ. ખરેખર આ ગેમ ઝોન નથી, આ મોટો મોત ઝોન છે ને આ જેલ ઝોન છે. આ જેલ જેવું બનાવ્યું છે. સ્પોર્ટ્સ એકેડમી હોય રાજકોટ માટે આપણે કે આવકારદાયક છે, લોકોને સ્પોર્ટ્સ મળી સારી વાત છે, પણ ખરેખર અહીંયા ન હોવી જોઈએ. ગ્રાઉન્ડમાં સારી જગ્યા હોવી જોઈએ અને કોર્પોરેશન પાસે ઘણા પ્લોટ ખાલી છે, ઘણા તમે આખા રાજકોટની અંદર ઘણી જગ્યાએ પ્લોટ છે. ખરેખર ત્યાં ગેમ ઝોન બનાવવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે અને આવનારા દિવસોની અંદર મ્યુનિસિપલ કમિશનરને ધારદાર રજૂઆત કરવામાં આવશે. જોયું દર્શક મિત્રો કે રાજકોટની જનતા એટલે કે જેના દીકરા દીકરી અહીંયા રમવા માટે આવવાના છે તેના માટે સાવધાન, એટલા માટે કે ભાજપના એક પણ મોટા નેતાએ આની ગંભીરતા લીધી નથી. હવે ફરીથી આની ગંભીરતા લેવાની જરૂર છે. રાજકોટના સ્ટેન્ડિંગ ચેરમેન હોય, મેયર હોય, ડેપ્યુટી મેયર હોય કે સામાન્ય આ વિસ્તારના કોર્પોરેટર હોય, તમામ લોકોએ એકવાર અહીંયા વિઝિટ કરવાની જરૂર છે. 1-2 કલાક રોકાય એને ખ્યાલ આવશે કે અહીંયા કયા પ્રકારનો ટ્રાફિક છે, કેવા પ્રકારની અડચણ છે, નાના બાળકોની શું હાલત થશે. પછી એ લોકોને જો મનોમન આત્મા જેવું હશે તો એ લોકોને ખ્યાલ આવશે કે અહીંયા ગેમ ઝોન ન બનવો જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, હું ખાતરી આપું છું, સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈ પણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય.